ગાર્લિક બ્રેડ તો તમે બહાર ખૂબ જ ખાધી હશે, પરંતુ એકવાર તમે આ ચીઝ ગાર્લિક બ્રેડ રોલ જરૂરથી ટ્રાય કરો. રિયલીમાં ખૂબ જ યમ્મી ટેસ્ટી બને છે. તો સૌથી પહેલા અહીંયા આપણે એક બાઉલ અથવા આ રીતે વાસણની અંદર અડધા કપ જેટલું હૂંફાળું પાણી લઈ લેવાનું છે. ધ્યાન રાખવું કે વધારે ના ગરમ હોય કે ના એકદમ ઠંડુ હોય. તો પાણીની અંદર આપણે એડ કરી દેવાની છે 2 ચમચી ખાંડ અને 1 ચમચી જેટલું એક્ટિવ ડ્રાય યીસ્ટ. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી એને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરી લઈશું, જ્યારે સુધી આપણું યીસ્ટ છે એક્ટિવ ન થઈ જાય. તો અહીંયા જો 10 થી 15 મિનિટ બાદ આપણું યીસ્ટ છે એ સરસ એક્ટિવ થઈ ગયું છે. તો હવે એને મૂકી દઈએ એક બાજુ અને અહીંયા આપણે એક બાઉલ લઈ લેવાનો છે. બાઉલની અંદર અહીંયા મેં એડ કરી લીધો છે 1 કપ જેટલો મેંદો અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી લીધું છે. બંનેને સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો યુઝ કરી શકો છો કે બંનેને મિક્સ પણ કરી શકો છો. અહીંયા મેં એકલો મેંદો રાખ્યો છે કારણ કે આપણને સેમ બહાર જેવો ટેસ્ટ મળે એટલા માટે. હવે આપણે લોટની અંદર જે યીસ્ટ વાળું પાણી હતું ને એ થોડું થોડું કરીને એડ કરતા જઈ આપણે લોટ બાંધી લેવાનો છે. અહીંયા મેં જે પાણી લીધું છે, તમે પાણીની જગ્યાએ દૂધનો યુઝ કરી શકો છો, અથવા જ્યારે તમારે દૂધનો યુઝ ન કરવો હોય તો લોટ બાંધો ને ત્યારે સાથે તમે એમાં મિલ્ક પાવડરનો પણ યુઝ કરી શકો છો. તો જો બંને સારી રીતે મિક્સ થઈ ગયું છે એટલે કે લોટ બંધાઈ ગયો છે. પરંતુ હા, હજી તો વધારે પ્રોસેસ બાકી છે. તો આ રીતના અહીંયા એકદમ સોફ્ટ એવો આપણો ડો એટલે કે લોટ બંધાઈ રેડી થયો છે. હવે આ લોટને આપણે મસળવાનો છે. તો મેં અહીંયા આ ચોપિંગ બોર્ડ છે એની ઉપર લોટને મસળું છું. તમે પ્લેટફોર્મ એટલે કે કિચન પ્લેટફોર્મ ઉપર પણ એને સરસ રીતે મસળી શકો છો. તો મસળવાનું છે કઈ રીતે? તો બ્રેડ અને પાઉં બનાવવાની એક ટેકનિક છે કે તમે જ્યારે પણ લોટને મસળો ને ત્યારે એને આ રીતના સ્ટ્રેચ કરો અને પછી ફોલ્ડ કરતા જઈ એને આપણે મસળવાનું છે. સ્ટાર્ટિંગમાં શું થશે કે લોટ છે ને એ કિચન પ્લેટફોર્મ ઉપર તો ચીપકશે થોડો, પરંતુ 5 થી 6 મિનિટ મસળ્યા બાદ આ રીતના જે પ્લેટફોર્મ કે આ રીતના ચોપિંગ બોર્ડ ઉપર જે ચોટે છે ને લોટ એ બંધ થઈ જશે અને સરસ રીતે આપણો લોટ છે સોફ્ટ થઈ અને બંધાઈ જશે. હવે અહીંયા ઉપરથી મેં થોડું જે રૂમ ટેમ્પરેચર વાળું બટર છે એ લઈ લીધું છે, લગભગ અડધી ચમચી જેટલું. અને બટર સાથે પણ આપણે એને સ્ટ્રેચ અને ફોલ્ડ કરતા જઈ 2 મિનિટ માટે એને આપણે મસળી લેવાનો છે, જેથી લોટ છે એ આપણો એકદમ સોફ્ટ અને સુવાળો થઈ જાય. તો લગભગ અહીંયા આપણે લોટ મસળતા 7 થી 8 મિનિટ લાગી છે અને એકદમ સોફ્ટ એટલે કે રોટલીથી પણ વધારે સોફ્ટ આપણો લોટ છે એ બંધાઈ એટલે કે મસળાઈ અને રેડી થઈ ગયો છે. તો એને આ રીતે પાછળની સાઈડ આપણે બધો લોટ છે એને ખેંચતા જવાનું છે અને પાછળ આ રીતના ટક કરી દેવાનું છે. તો લોટ આપણો રેડી થઈ ગયો છે. હવે કોઈ પણ એક બાઉલ લઈ લેવાનું છે અને એને આપણે તેલ અથવા બટર વડે ગ્રીસ કરી દેવાનું છે અને વાસણમાં આપણે એ લોટ મૂકી દેવાનો છે અને ઉપરથી પણ આપણે થોડું બટર છે એ આ રીતના લગાવી દેવાનું છે, જેથી લોટ છે ને એ આપણો સુકાય નહીં. હવે ઢાંકણ ઢાંકી એને આપણે 1.5 થી 2 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી લોટ છે એ સરસ રીતે આપણો ફૂલાઈ જાય. તો ચીઝી ગાર્લિક બ્રેડ રોલ બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલની અંદર રૂમ ટેમ્પરેચર વાળું એકદમ સોફ્ટ આપણે બટર લઈ લેવાનું છે. સાથે ગાર્લિકની ફ્લેવર આવે એના માટે અહીંયા ક્રશ ગાર્લિક લઈ લીધું છે, લગભગ 1.5 ચમચી જેટલું. ત્યારબાદ ઝીણા સમારેલા ધાણા ભાજી, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા મિક્સ હર્બ્સ લઈ લીધા છે. હવે આ બધું છે એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કરીશું ને ત્યારે એટલી સરસ બટર અને ગાર્લિકની સુગંધ આવે છે ને એ ખૂબ જ યમ્મી લાગે છે. તો હવે જો આપણું બટર ગાર્લિક છે એ મિક્સ થઈ ગયું છે તો એને મૂકી દઈશું એક બાજુ અને આપણે આ બાજુ ડો જોઈ લઈએ, એટલે કે બ્રેડનો ડો જોઈ લઈએ, લોટ જોઈ લઈએ. તો સરસ રીતે ફૂલાઈ ગયો છે તો એને આપણે પંચ મારી એમાંથી બધી હવા કાઢી લેવાની છે અને લોટ જો કેટલો સોફ્ટ રેડી થયો છે. અને આ સોફ્ટ લોટના લીધે જ આપણી બ્રેડ કે પાઉં છે ને એકદમ સોફ્ટ બને છે. હવે કોઈ બી પાટલા અથવા આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર 1 ચપટી જેટલો મેંદો છાંટી લેવાનો છે અને આ લોટ છે આપણો જે એકદમ સોફ્ટ છે ને એને આપણે એ ચપટી લોટ સાથે સારી રીતે મસળી લેવાનું છે કે જેથી આપણે બ્રેડ છે ને વણીએ ને તો એ વેલણમાં ચીપકે નહીં. લગભગ 1 જ મિનિટ માટે આપણે લોટને મસળવાનો છે. તો લોટ આપણો રેડી થઈ ગયો છે. નીચે થોડો મેંદો અને ઉપરની સાઈડ થોડો મેંદો આપણે છાંટી લઈશું અને હવે આને આપણે વણી લેવાનું છે. તમે રાઉન્ડ શેપમાં પણ વણી શકો છો, પરંતુ અહીંયા શું છે કે આપણે રોલ્સ જે બનાવવાના છે ને એના માટે મેં અહીંયા જે ચોપિંગ બોર્ડ છે એની સાઈઝનું એટલે કે એ રીતના રેક્ટેંગલ શેપમાં ડોને વણી લીધું છે, જેથી આપણે કટ કરીએ ને તો એકદમ પરફેક્ટ કટ થાય અને આજુબાજુથી પણ સરસ એને શેપ મળી જાય. તો અહીંયા જો આ રીતના આપણો જે બ્રેડનો ડો છે એટલે કે લોટ છે એ સરસ રીતે વણાઈ અને રેડી થઈ ગયો છે. તો હવે જે આપણે ગાર્લિક બટર રેડી કરી રાખ્યું હતું એ લઈ લઈશું. પણ હા,
આપણે થોડું જે 1 થી 1.5 ચમચી જેટલું ગાર્લિક બટર છે ને એ એક બાજુ રાખી દેવાનું છે, કારણ કે ઉપર પણ આપણને સરસ રીતે ગાર્નિશ કરવા માટે જોઈશે. તો અહીંયા જો આ રીતે જે આપણું ગાર્લિક બટર છે ને એ સરસ રીતે ડો ઉપર એટલે કે લોટ ઉપર છે ને આપણે ફેલાવી દેવાનું છે બધી જગ્યાએ, કારણ કે આપણને એક એક બાઈટની અંદર બટર અને ગાર્લિકનો સરસ ટેસ્ટ આવી જાય. તો હવે આપણે ગાર્લિક બ્રેડ રોલ્સને ચીઝી બનાવવા માટે ઉપરથી એડ કરી લેવાનું છે ચીઝ. અહીંયા મેં મોઝરેલા ચીઝનો યુઝ કર્યો છે. મોઝરેલા ચીઝથી શું થશે, એકદમ ચીઝી બનશે. અને હા, તમે નોર્મલ ચીઝ પણ લઈ શકો છો. તો હવે આપણે કેટલા બ્રેડ રોલ્સ બનાવવા છે એ હિસાબે આપણે કટ લગાવી દેવાનું છે. તો મેં અહીંયા પિઝા કટરથી ટોટલ 6 બ્રેડ રોલ્સ મારે બનાવવા છે, તો મેં એટલા કટ કરી લીધા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે કટ થઈ ગયું છે. હવે એને આપણે આ રીતના રોલ કરતા જવાનું છે. વધારે એને આપણે વજન દઈને રોલ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ઓટોમેટિક ફૂલાવાના જ છે અને સરસ જ થશે. તો જો આ રીતના મેં રોલ્સ છે એ વાળી લીધા છે. અને હવે આ રોલ્સને આપણે આ રીતના કોઈ પણ ટીનની અંદર બટર પેપર રાખી અને એને એડ કરી લેવાનું છે. તો જો હું તમને બીજો છે એ પણ રોલ બતાવું. તો એકદમ ઇઝીલી અને શાંતિથી આપણે રોલ્સ છે એને વાળવાના છે. વધારે વજન દેવાનું નથી. એકદમ જે ફોલ્ડ કરીએ ને એ રીતે ફોલ્ડ નથી કરવાનો. ઓટોમેટિકલી આટલો આપણા રોલ્સ છે એ બની જશે. તો અહીંયા મેં બધા જ જે રોલ્સ છે ને એને વાળી લીધા છે. અને હા, જ્યારે પણ આપણે રોલ્સ વચ્ચે રાખીએ ને ત્યારે વચ્ચે વચ્ચે એમાં જગ્યા રાખતું જવાનું છે, કારણ કે શું છે કે આને ફૂલાવવા માટે પણ થોડી જગ્યા જોઈએ છીએ. તો અહીંયા જો મેં આ રીતના ટીનની અંદર પહેલા 6 બ્રેડ રોલ્સ હતા એને મૂકી દીધા, પરંતુ પછી મને લાગ્યું કે આમાં તો જો જ્યારે ફૂલાશે ને તો પણ વધારે જગ્યા રોકશે. એના માટે મેં જે ચોરસ ટીન હતું ને એના બદલે મેં રાઉન્ડ શેપનું ટીન અને થોડી નાની સાઈઝનું ટીન લઈ લીધું છે. અને બધા જ રોલ્સની વચ્ચે આપણે થોડો ગેપ રાખી દીધો છે, જેથી સરસ રીતે ફૂલાય. તો જો તમે જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે કેટલો ગેપ છે, પરંતુ આ થોડી વાર માટે રેસ્ટ કરશે ને પછી આટલો ગેપ પણ નહીં રહે. તો હવે એને ઢાંકણ ઢાંકી આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. અને ઓવન છે એને મેં અહીંયા સૌથી પહેલા 180 ડિગ્રી ઉપર બંને રોડ ચાલુ કરી 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું છે. તો જોઈ શકો છો કે અડધો કલાક બાદ કેવું સરસ આપણો બ્રેડ રોલ્સ છે એ ફૂલાઈ ગયા છે. વચ્ચે જરી પણ જગ્યા છે. અને લુક જો કેટલો સરસ લાગે છે ને. તો હવે જે આપણે ગાર્લિક ચીઝ એક બાજુ રાખ્યું હતું ને એ આ રીતના ઉપરથી બ્રશ કરી દેવાનો છે, જેથી બેક થાય ને ત્યારબાદ એટલો ઉપરથી સરસ કલર આવી જાય. હવે આપણે આ બ્રેડ રોલ્સને મૂકી દઈશું ઓવનની અંદર અને એને આપણે બેક કરી લેવાનું છે 30 મિનિટ માટે. તો અહીંયા 30 મિનિટ બાદ આપણા જે ચીઝી ગાર્લિક બ્રેડ રોલ્સ છે એ રેડી થઈ ગયા છે. તમે કલર જોઈ શકો છો, એટલો સુપર એટલે કેટલો સરસ આવી ગયો છે. અને હા, આવો કલર લાવવો હોય ને તો વચ્ચેનું જે રેક છે એની ઉપર રાખી અને તમે એને 5 મિનિટ માટે 200 ડિગ્રી ઉપર બેક કરો એટલે ઉપરથી આટલો જ સરસ કલર આવી જશે. હવે ઉપર થોડું મેં અહીંયા બટર લગાવી દીધું છે અને આ રીતના ભીના કપડાથી એને આપણે 10 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. તો 10 મિનિટ બાદ આપણા ચીઝી ગાર્લિક બ્રેડ રોલ્સ છે એ ખાવા માટે રેડી થઈ ગયા છે. એને આપણે પહેલા તો આ રીતના સાઈડ છોડાવી ડીમોલ્ડ કરી લેવાનું છે. તો જો નીચેથી પણ એટલા જ સરસ બેક થયા છે અને ઉપરથી કલર તો એટલો સરસ આવ્યો છે. અને જો આ રીતના એક એક રોલ્સ છૂટા કરીશું ને તો સાઈડમાં આપણે જે રોલ્સ છે ને એ પણ એકદમ સરસ રીતે છૂટા થઈ જશે. અને હા, સ્પોન્જીનેસ તો તમે જોઈ જ શકો છો કે કેટલા સરસ સોફ્ટ સ્પોન્જી બન્યા છે. હવે જો આ રીતના આપણે વચ્ચેથી એને અલગ કરીએ ને તો જો કેવું સરસ એક ચીઝ છે એ મેલ્ટ થઈ ગયું છે. તો રેડી છે આપણા આ એકદમ યમી એવા ચીઝી બ્રેડ રોલ્સ. હવે તમે આના એક્સપ્રેશન જો. અને હા, વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય ને તો લાઈક કરવાનું તો ભૂલતા નહીં.